ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે ગુજરાત સરકારના મંત્રીઓની હાજરીમાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર દરમિયાન રાજકીય આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સરકાર દ્વારા ખેડૂતોને વિકસિત ખેતી કરવા માટે માર્ગદર્શન મળી રહે તેમાં અનેક પ્રયાસો કરવામાં આવે છે। ત્યારે આજે ડીસા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેડૂત શિબિરમાં કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સમૃદ્ધ ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીઓએ પણ ઉપસ્થિત રહીને ખેડૂતોના પ્રશ્નો સાંભળીને તેના નિવારણ માટે ખાતરી આપી હતી। આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।